In last lecture, we have defined this set Cn dash over I, which is defined as U of t, and where the U of t is an n cross 1 matrix which have entries like u1, u2 up to un, and here all the ui's are continuous and differentiable, and its first derivative is continuous for all the I from 1 to n. And Cn dash is a vector space with pointwise addition and scalar multiplication. And what do we mean by pointwise addition and scalar multiplication is defined, and the identity element for this vector space is 0 vector. So now, keeping this in mind, we will prove our next theorem. Statement of our theorem is given as: let A of t be continuous n cross n matrix over R, then the set V of all solutions of the linear homogeneous system y dash is equal to A of t into y for all t belongs to I of first order differential equations over R on interval I is a vector space of dimension n. તો આપણી પાસે A of t છે, તો સ્ટેટમેન્ટ આપણને શું કહે છે, તો કે આપણી પાસે જે A of t મેટ્રિક્સ છે n ક્રોસ n ઓર્ડરનો એ કન્ટિન્યુઅસ છે. તો જે A of t ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ વાય ડેશ કરીને જે હોમોજીનિયસ સિસ્ટમ મળે છે ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની, એનો સોલ્યુશન સેટ લીધો છે વી. તો એ વી ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ થાય છે એવું આપણે પ્રૂવ કરવાનું છે. દેટ ઇઝ અહીંયા આપણો જે વી છે એને આપણે પહેલાં વેક્ટર સ્પેસ પ્રૂવ કરશું અને પછી એની ડાયમેન્શન એન છે એવું બતાવશું. તો એના માટે આપણે આગળ જે હમણાં જોયું કે Cn ડેશ ઓવર આઈ છે એ વેક્ટર સ્પેસ છે. તો જો હું આ વીને એનો સબસ્પેસ બતાવી દઉં તો વી વેક્ટર સ્પેસ થઈ જાય. તો આપણે એ જ રીતે પ્રૂવ કરશું. સો નાઉ લેટ્સ રાઇટ. Now we know that Cn dash over I is equal to U of t, which is equal to U1 of t, U2 of t up to Un of t, which is an n cross 1 matrix, and where ui are continuous and differentiable, and also the ui dash is continuous. આ જે સેટ છે is a vector space over R with respect to matrix addition
and scalar multiplication. Now, by the definition, of solution of y dash is equal to a of t into y on interval I, the set V is subset of Cn dash over I. તો અહીંયા આપણે Cn dash જે આવી રીતે ડિફાઇન કરેલું છે એ વેક્ટર સ્પેસ છે એ આપણને ખબર છે, પણ હવે આપણે સોલ્યુશનની ડેફિનેશન યુઝ કરીએ છીએ કે આપણી પાસે જે y ડેશ ઇઝ ઇક્વલ ટુ a ઓફ ટી ઇન્ટુ વાય, જે ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની હોમોજીનિયસ સિસ્ટમ છે, એનું સોલ્યુશન હોય તો સોલ્યુશન કેવું હોય તો કે સોલ્યુશન યુ એક્ઝિસ્ટ થાય ક્યારે તો કે જો યુની બધી એન્ટ્રી કન્ટિન્યુઅસ અને ડિફરન્શિયેબલ થાય તો, અને યુ આઈ ડેશ જે હોય ફર્સ્ટ ડેરિવેટિવ એ પણ કન્ટિન્યુઅસ થાય તો આ બધી કન્ડિશન સેટિસ્ફાય કરે એટલે એનું સોલ્યુશન છે એ Cn ડેશ ઓવર આઈમાં આવી જાય. તો આખો સેટ જે છે વી બને છે સોલ્યુશન સેટ, એના બધા જ એલિમેન્ટ છે એ આ કન્ડિશનને સેટિસ્ફાય કરશે એટલે એના બધા જ એલિમેન્ટ છે એ Cn ડેશ ઓવર આઈમાંથી આવે છે એટલે વી છે એ Cn ડેશ ઓવર આઈનો સબસેટ તો ક્લિયરલી થાય જ છે. તો નામ હવે આપણે શું પ્રૂવ કરશું કે આ વી છે ને એ સબસ્પેસ થઈ જાય છે Cn ડેશનું, તો આપણું કામ અડધું તો પતી જશે. તો લેટ અસ સ્ટાર્ટ. સો it is enough to prove that V is a vector subspace of Cn dash of I. તો વેક્ટર સબસ્પેસ છે એવું પ્રૂવ કરવા માટે આપણે જે વન સ્ટેપ ટેસ્ટ યુઝ કરીએ છીએ એનો યુઝ કરશું કે આલ્ફા યુ પ્લસ બીટા વી બિલોંગ્સ ટુ વી મળી જાય તો એ આપણે વેક્ટર સબસ્પેસ થઈ જાય, એ કન્ડિશનને આપણે અહીંયા યુઝ કરશું. સો ફોર ધેટ કન્સિડર આલ્ફા એન્ડ બીટા ટુ સ્કેલર્સ બિલોંગ્સ ટુ R and u of t is equal to u1 u2 up to un and v of t is equal to v1 v2 up to vn belongs to v. જે સોલ્યુશન સેટ છે એમાંથી આપણે યુ અને વી બે વેક્ટર લીધા છે. તો હવે આપણે પ્રૂવ શું કરવાનું છે તો કે આલ્ફા યુ પ્લસ બીટા વી છે એ કેમાં તો કે વીમાં બિલોંગ કરે, આવું આપણે પ્રૂવ કરવાનું છે. ધીસ ઇઝ અવર ક્લેમ. સો આપણે આની વેલ્યુ લઈએ કે આલ્ફા યુ પ્લસ બીટા વી ડેરિવેટિવ એટ ટી કન્સિડર કરશું તો આની વેલ્યુ આપણને શું મળે તો કે આલ્ફા ઇન્ટુ u1 u2 અપ ટુ un પ્લસ બીટા ઇન્ટુ v1 v2 અપ ટુ vn અને આ બધાનું ડેરિવેટિવ આપણે જોઈએ છે ક્યાં તો કે એટ ટી. તો આ શું મળશે આપણને તો કે આલ્ફા u1 ડેશ એટ ટી u2 ડેશ ટી અપ ટુ un ડેશ એટ ટી પ્લસ બીટા ઇન્ટુ v1 ડેશ v2 ડેશ અપ ટુ vn ડેશ ટી. આનું સિમ્પ્લિફિકેશન તો આપણને આવું જ મળશે.
તો આને હું આવી રીતે લખી શકું, આલ્ફા ઇન્ટુ યુ ડેશ એટ ટી પ્લસ બીટા ઇન્ટુ વી ડેશ એટ ટી. તો યુ ડેશ અને વી ડેશ છે એ આપણી હોમોજીનિયસ સિસ્ટમ જે છે એના સોલ્યુશન છે, કેમ કે બે બિલોંગ કેમાંથી કરે છે તો કે સેટ વીમાંથી, અને સેટ વીમાં શું છે તો કે હોમોજીનિયસ લિનિયર સિસ્ટમના સોલ્યુશન. તો એ સિસ્ટમની જે સોલ્યુશનને લખીએ અને આપણે કઈ રીતે લખી શકાય તો કે યુ વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ઓફ ટી ઇન્ટુ વાય હોય તો એનું સોલ્યુશન યુ થતું હોય તો એને યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ઓફ ટી ઇન્ટુ યુ લખી શકાય. તો અહીંયા હું એ યુઝ કરું છું, એટલે યુ ડેશને આવી રીતે લખાશે આલ્ફા ઇન્ટુ એ ઓફ ટી ઇન્ટુ યુ ઓફ ટી પ્લસ બીટા ઇન્ટુ એ ઓફ ટી ઇન્ટુ વી ઓફ ટી. તો એ કેલ્ક્યુલેશનથી આપણને શું મળશે તો કે આલ્ફા યુ પ્લસ બીટા વી એનું ડેરિવેટિવ એટ ટી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ એ ઓફ ટી ઇન્ટુ યુ ઓફ ટી પ્લસ બીટા ઇન્ટુ એ ઓફ ટી ઇન્ટુ વી ઓફ ટી. તો આમાંથી હું એ ઓફ ટીને કોમન લઉં છું તો આને આવી રીતે લખી શકાય આલ્ફા ઇન્ટુ યુ ઓફ ટી પ્લસ બીટા ઇન્ટુ વી ઓફ ટી. તો આના ઉપરથી આપણે શું કહી શકાય કે આપણે જે સોલ્યુશન પ્રૂવ કરવું છે એ આપણને મળે છે. દેટ ઇઝ કે જો આલ્ફા યુ પ્લસ બીટા વી ઇઝ ઇક્વલ ટુ ઝેડ, આ ટાઈપની આપણી સિસ્ટમ હોય તો આનું સોલ્યુશન ઝેડ ડેશ થતું હોય તો આપણે એને કઈ રીતે લખી શકાય તો કે ઝેડ ડેશ ટી ઇઝ ઇક્વલ ટુ એ ઓફ ટી ઇન્ટુ ઝેડ. કંઈક આ રીતનું લખી શકાય. પહેલાં આને આખું ઝેડ લખો તો શું થાય તો કે ઝેડ ડેશ ટી ઇઝ ઇક્વલ ટુ એ ઓફ ટી ઇન્ટુ ઝેડ થયું. તો આ ઝેડ છે એ સોલ્યુશન થાય કેનું તો કે આપણી આ સિસ્ટમનું. દેટ ઇઝ કે આ જે આલ્ફા યુ પ્લસ બીટા વી આપણે લઈને સ્ટાર્ટ કર્યું હતું એ અગેઇન સોલ્યુશન છે કોઈ હોમોજીનિયસ લિનિયર સિસ્ટમનું. તો એ સોલ્યુશન થશે તો એનો મતલબ શું થશે તો કે આલ્ફા યુ પ્લસ બીટા વી બિલોંગ્સ ટુ સોલ્યુશન સેટ કેપિટલ વી. તો આના ઉપરથી શું સાબિત થાય તો કે ધેરફોર વી ઇઝ અ વેક્ટર સબસ્પેસ of Cn dash over I. તો વેક્ટર સબસ્પેસ થયો દેટ ઇઝ વી ઇઝ અગેન અ વેક્ટર. આપણે જાણીએ છીએ કે સબસ્પેસ છે એ પોતે જ વેક્ટર સ્પેસ થાય છે. દેટ ઇઝ વી ઇઝ અ વેક્ટર સ્પેસ ઓવર આર. તો આપણે જે સ્ટેટમેન્ટ હતું એમાંથી એક કન્ડિશન છે એ આપણી પ્રૂવ થઈ ગઈ કે વીને આપણે વેક્ટર સ્પેસ બતાવવાનું હતું ઓવર આર. અને નાવ હવે આપણે શું પ્રૂવ કરવાનું છે નાવ અવર ક્લેમ ઇઝ ટુ પ્રૂવ ધેટ ડાયમેન્શન ઓફ વી ઇઝ ઇક્વલ ટુ એન. તો હવે ડાયમેન્શન વી છે એ આપણે એન પ્રૂવ કરવા માટે કોઈ એક T0 એલિમેન્ટ આઈ ઇન્ટરવલમાંથી ફિક્સ કરી અને એના માટે આપણે વાત કરશું. So let us start. Fix T0 belongs to I and consider sigma 1, sigma 2 up to sigma n be a basis of Rn. That is આવું શું કામ થશે તો કે વી નો ધેટ ધ ડાયમેન્શન ઓફ Rn ઇઝ ઇક્વલ ટુ n. તો આવું આપણે શું કામ કરીએ છીએ કે આપણો જે સોલ્યુશન સેટ છે વીની અંદર કેવા એલિમેન્ટ આવશે તો કે n×1ના મેટ્રિક આવશે. તો એ n×1નો મેટ્રિક જે છે એ પોતે n ડાયમેન્શન Rnના Rnના એલિમેન્ટ હશે. તો એના માટે આપણે Rnમાંથી જે એલિમેન્ટ આવે છે એના માટે બેઝિસ કન્સિડર કરી છે અને
by the theorem uniqueness and existence theorem y dash at t is equal to a of t into y with initial condition y at t0 is equal to sigma j has a unique solution phi j defined on I, that is phi j of t belongs to I for all j is equal to 1 to up to n. तो હવે આપણે યુનિકનેસ એક્ઝિસ્ટન્સ થિયરમનો યુઝ કર્યો કેના માટે તો કે આપણી પાસે જે સિસ્ટમ છે y ડેશ t ઇઝ ઇક્વલ ટુ a ઓફ t ઇન્ટુ y એના માટે તો એના માટે ઇનિશિયલ કન્ડિશન્સ જોઈએ તો એ આપણે શું લીધી તો કે એના માટે t0 ઇન્ટરવલમાંથી i ઇન્ટરવલમાંથી ફિક્સ કર્યો અને y ઓફ t0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા j આપણે ઇનિશિયલ કન્ડિશન આપી અને એનું યુનિક સોલ્યુશન મળશે શું તો કે phi j of t belongs to interval I, that is phi j છે એ interval I ઉપર define થશે. Now we will prove that all the phi I are linearly independent. That is, now our claim is to prove that phi 1 at t, phi 2 at t up to phi n t are linearly independent. તો હવે આ સેટ આપણો linearly independent છે એવું આપણે પ્રૂવ કરવું છે તો એના માટે શું કરવાનું તો કે એનું આપણે લિનિયર કોમ્બિનેશન કન્સિડર કરશું સ્કેલર્સ આલ્ફા સાથે અને પછી જે બધા સ્કેલર છે એની વેલ્યુ 0 થાય એવું પ્રૂવ કરશું તો આપણે કન્સિડર કરીએ નાવ કન્સિડર alpha 1 into phi 1 t plus alpha 2 phi 2 of t plus up to alpha n phi n t is equal to 0 for all alpha I belongs to R and t belongs to I. t belongs to I and alpha belongs to R માટે આપણે linear combination આ બધા વેક્ટર્સ છે આપણી પાસે એનું કન્સિડર કર્યું દેન હવે આ બધાની વેલ્યુ આપણે t0 ઉપર ફિક્સ કરીએ દેટ ઇઝ આપણે જે અહીંયા ફિક્સ કરેલો t0 લીધો તો એના ઉપર આ કોમ્બિનેશન લખીએ તો આપણને શું મળે ઓકે alpha 1 phi 1 at t0 plus alpha 2 phi 2 at t0 plus up to alpha n phi n at t0 is equal to 0 which implies alpha 1 sigma 1 plus alpha 2 sigma 2 plus up to plus alpha n sigma n is equal to 0. તો અહીંયા આપણી પાસે જે ઇનિશિયલ કન્ડિશન્સ છે કે y at t0 give us to the which lead to sigma j તો અહીંયા હું એનું જે સોલ્યુશન છે એ પુટ કરું છું phi 1 મૂકું છું તો એ t0 એ મને sigma 1 ઉપર પહોંચાડશે એવી જ રીતે હું phi 2 at t0 લઈશ તો એ વેલ્યુ મને sigma 2 ઉપર પહોંચાડશે એવી રીતે આ બધી વેલ્યુ જે છે એ sigma n બની જશે for all alpha I belongs to R અને આને હું ઇક્વેશન સ્ટાર નામ આપું છું સિન્સ હવે આપણને ખબર છે કે આ સિગ્મા 1 સિગ્મા 2 અપ ટુ સિગ્મા n છે એ
Rnની બેઝિસ છે તો શું થશે સિન્સ સિગ્મા 1 સિગ્મા 2 અપ ટુ સિગ્મા n આર બેઝિસ ઓફ Rn દેટ ઇઝ એ બધા તો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ જ હશે તો એના ઉપરથી ને આલ્ફા આઈની વેલ્યુ શું મળશે બધાની આપણને 0 ધેરફોર from equation star we have alpha I is equal to 0 for all I is equal to 1 2 up to n. Therefore the set phi 1 phi 2 up to phi n is linearly independent. હવે આપણો આ સેટ છે એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયો હવે હું એના સ્પાન ઇઝ ઇક્વલ ટુ વી પ્રૂવ કરી દઉં તો આ જે સેટ છે એ આપણો બેઝિસ બની જશે તો બેઝિસની અંદર આપણી પાસે n એલિમેન્ટ છે તો વીની ડાયમેન્શન m છે એવું આપણે પ્રૂવ થઈ જશે તો લેટ અસ નાઉ પ્રૂવ ધેટ સ્પાન ઓફ phi 1 phi 2 up to phi n is equal to v. Now this is our claim. તો સ્પાન છે એવું પ્રૂવ કરવા માટે આપણે શું કરવાનું તો કે સેટ વીમાંથી કોઈ એક એલિમેન્ટ લેવાનો અને એને આ બધા જ એલિમેન્ટના લિનિયર કોમ્બિનેશનમાં લખી શકાય છે એવું પ્રૂવ કરવાનું એટલે આને સ્પાન છે એવું કહી શકાય તો આપણે વીમાંથી એક એલિમેન્ટ લઈએ let psi of t belongs to v then psi of t0 belongs to Rn for some t0 belongs to interval I. આપણે સાઈ છે એ વીમાંથી લઈએ એટલે વી સોલ્યુશન થશે હોમોજીનિયસ સિસ્ટમનું તો એના ઉપર હું સાઈ ઓફ t0 લઉં કોઈ એક ફિક્સ વેલ્યુ તો એ Rnમાં જશે સો Rnમાં જાય તો શું થાય દેટ ઇઝ Rnને બેઝિસ છે એના એલિમેન્ટના કોમ્બિનેશનમાં ને લખી શકાય દેટ ઇઝ સો દેર એક્ઝિસ્ટ alpha 1 alpha 2 up to alpha n belongs to R such that psi of t is equal to alpha 1 sigma 1 plus alpha 2 sigma 2 plus up to plus alpha n sigma n is the sigma 1 sigma 2 up to sigma n are form basis of Rn. Rnની બેઝિસ છે આ સિગ્મા 1 અપ ટુ સિગ્મા n સુધી એટલે આપણે આ એલિમેન્ટ Rnમાં જાય તો એને આપણે આ કોમ્બિનેશનમાં લખી શકાય આપણે એટલું લખ્યું છે નાઉ વી વિલ ડિફાઇન phi of t is equal to alpha 1 phi 1 of t plus alpha 2 phi 2 of t plus up to plus alpha n phi n t આવું આપણે ડિફાઇન કર્યું છે સિન્સ phi 1 phi 2 up to phi n belongs to v and V is a vector space now we have to note that phi and psi are the solutions of given initial value problem of the first order linear differential equation
with initial condition for some t0 belongs to I with y of t0 is equal to psi of t0. तो साई અને फाई બંને v માં બિલોંગ કરે છે કેમ કે અહીંયા જે फाई ની વેલ્યુ શું છે તો કે phi1 phi2 અપ ટુ phi n અને આનું લિનિયર કોમ્બિનેશન છે. આ બધા v માં આવે છે અને v વેક્ટર સ્પેસ છે એટલે આપણે જે એની સ્કેલર મલ્ટીપ્લિકેશન અને પોઈન્ટ વાઇડ એડિશનની કન્ડિશન છે એની સાથે વેક્ટર સ્પેસ છે એટલે એના પ્રમાણે આ જે કોમ્બિનેશન છે એ v માં જશે. દેટ ઇઝ v માં જશે એટલે શું થશે, આ પણ કોઈ એક પ્રોબ્લેમનું સોલ્યુશન હશે અને સાઈ તો આપણે v માંથી લીધું છે એટલે એ પણ સોલ્યુશન છે. તો બંને સોલ્યુશન થશે કોઈ પણ ગિવન ઇનિશિયલ વેલ્યુ પ્રોબ્લેમના. અને પ્રોબ્લેમ કેવી હશે તો કે y ડેશ ઇઝ ઇક્વલ ટુ a ઓફ t ઇન્ટુ y અને t0 કોઈ ફિક્સ વેલ્યુ ઉપર એની ઇનિશિયલ કન્ડિશન છે એ કંઈક આવી હશે. તો યુનિકનેસ અને એક્ઝિસ્ટન્સ થિયરમ આપણને શું આપશે તો કે phi ઇઝ ઇક્વલ ટુ psi થશે, which implies phi and psi both are equal by uniqueness and existence theorem. That is phi of t is equal to psi of t for all t belongs to I. So we have psi of t is equal to, હવે psi of t is equal to phi of t છે અને phi of t ની વેલ્યુ શું છે તો કે આ એને આપણે અહીંયા પુટ કરીએ alpha 1 psi 1 of t plus alpha 2 psi 2 plus up to alpha n phi n t for all t belongs to I. તો આપણે એક જે સાઈ કન્સિડર કર્યો તો v માંથી એને આપણે v ના એલિમેન્ટના લિનિયર કોમ્બિનેશનમાં લખી દીધો. દેટ ઇઝ હવે તો આ સાઈ આપણો આર્બિટરી હતો. સો વી હેવ સિન્સ psi of t is arbitrary, span of psi 1 of t, psi 2 at t up to psi n at t is equal to v, and all the elements psi 1 of t, psi 2 of t up to psi n t is linearly independent. It implies this psi 1, psi 2 up to psi n is a basis of v. That is by basis ના જેટલા એલિમેન્ટ છે એટલી આપણને v ની ડાયમેન્શન મળશે. That is dimension of v is equal to n. એટલે આપણે ડાયમેન્શન ઓફ v is equal to n છે એવું પ્રૂવ કરવા માટે આપણે શું કર્યું તો કે પહેલાં તો આ બધા સેટના જે એલિમેન્ટ છે એને લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ બતાવ્યા અને એનો સ્પાન છે એ આપણો સેટ v થાય છે એ બંને કન્ડિશનને પ્રૂવ કરી. એટલે એના ઉપરથી આપણને શું મળ્યું કે આ સેટ છે એ vની બેઝિસ ફોર્મ કરે છે. તો બેઝિસ ફોર્મ થાય તો બેઝિસના એલિમેન્ટ છે એ આપણને સેટની ડાયમેન્શન મળે. એટલે બેઝિસમાં આપણી પાસે n એલિમેન્ટ છે તો એ n છે એ આપણી ડાયમેન્શન ઓફ v મળશે.